તો વડોદરામાં અખાદ્ય મીઠાઈ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે। પાલિકાના આરોગ્ય અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું। દિવાળી સમયે કન્ફેક્શનરી મીઠાઈ બનાવી હતી। વેપારી પાસે FSSAI નું લાયસન્સ પણ ન હતું। વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અન્ય ગોડાઉનમાં પણ હવે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે લવલી સ્વીટના ગોડાઉનમાં લાખોનો અખાદ્ય કન્ફેક્શનરી મીઠાઈનો જથ્થો પકડાયો હતો। તો વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 3 ટ્રક ભરીને મીઠાઈ હતી અને એ જે મીઠાઈ હતી એકચ્યુઅલી એને દિવાળી પર બનાવેલી આ મીઠાઈઓ હતી અને એમનું એવું કંઈક કહેવું હતું કે આ બધી મીઠાઈઓ અમે ગામડાની અંદર આપવામાં હતા, પણ અમારા ચેકિંગ દરમિયાન જે જોવા મળ્યું એ દરમિયાન જે પ્રમાણે જેટલો પણ જથ્થો હતો, અંદાજે લગભગ 3 ટ્રક જેટલો જથ્થો હતો, એ તમામ જથ્થાનો નાશ જામવાડ લેન્ડ ફિલિંગ સાઇટ પર કરવામાં આવેલો। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અખાદ્ય મીઠાઈને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે, જાણકારી શું વધુ આ મામલે? બિલકુલથી જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખોડિયારનગર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ જે છે તે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ માટે ગઈ હતી, પરંતુ ત્યાં તીવ્ર દુર્ગંધ આવતા નજીકમાં જે છે તે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને લવલી સ્વીટ્સનું જે ગોડાઉન છે ત્યાં તપાસ કરતા લાખો રૂપિયાની જે અખાદ્ય મીઠાઈ છે તે મળી આવી હતી। મીઠાઈ એટલી મોટી માત્રામાં હતી કે તેનો નિકાલ કરવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો। ત્યારે જે આરોગ્ય શાખા છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી। ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે કે FSSAI કે ફૂડ સેફ્ટી ઓથોરિટી જે છે તેનું લાયસન્સ જે છે તે વેપારી પાસે નહોતું, એટલે વેપારી ગેરકાયદેસર આખું જે કારખાનું છે મીઠાઈનું ગોડાઉન છે તે ચલાવતો હતો। કેટલા સમયથી ત્યાં વ્યવસાય કરતો હતો તે તપાસનો વિષય છે અને જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે ગોડાઉન છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે અને તેના વિરુદ્ધ જે કાર્યવાહી થતી હોય તે કરવામાં આવી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે।